અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના સથરા ગામમાં ગાયત્રી પરિવાર તથા સમસ્ત સથરા ગામ દ્વારા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મોક્ષ મંદિર સ્મશાન સેવાશ્રમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા યજ્ઞમાં સથરા ગામના બાળકોથી લઈને વડીલો અને અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર શ્રમ યજ્ઞના ભાગીદાર બન્યા હતા, જેમાં સ્મશાનની અંદર અને બહાર કચરો, ઝાડના પાંદડા વગેરેની સંપૂર્ણ સફાઈ, લાકડા ફાડીને વ્યવસ્થિત ગોઠવવા તથા મોક્ષ મંદિરને પાણીથી ધોઈને સ્વચ્છ કરવામાં આવ્યું હતું। આપણા 16 સંસ્કારોમાંનો છેલ્લો સંસ્કાર એટલે અગ્નિ સંસ્કાર। એમના માટે લાકડા સમિધની ખૂબ જરૂર હોય છે। એ લાકડા ફાડવા અને સાફ સફાઈ કરવા માટે સથરા મોક્ષધામમાં આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી આ આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવે છે। નાસ્તો, ચા, પાણી, ઠંડા પીણા વગેરે સથરા ગાયત્રી પરિવાર વ્યવસ્થા કરે છે અને સથરા ગામના દરેક ગ્રામજનો દ્વારા આ શ્રમ યજ્ઞમાં જ્ઞાતિ જાતિ રાજકારણથી પર રહીને સતત કાર્ય કરવામાં આવે છે।